નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। સોંગઢ તાલુકાના સોનારપાડા ગામની સીમમાં હાઈવા ટ્રકે બાઇક ચાલકને ટક્કર મારતા મોત નીપજ્યું। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના સોનારપાડા ગામની સીમમાં એક બાઇક ચાલક સાહિલ કુમાર પસાર થઈ રહ્યા હતા, ત્યારે હાઈવા ટ્રકના ચાલકે તેમને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું। બનાવની જાણ પોલીસને કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ પરિવારના સભ્યોને જાણ કરતા તેમની ફરિયાદ લઈ અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી આજે 2:15 કલાકે મળી હતી। તાપી જિલ્લામાં આવેલ ઉકાઈ ડેમના દરવાજા બંધ કરાયા। વરસાદી ઝાપટા વચ્ચે 34,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ ડેમની સપાટી 340.12 ફૂટ પર પહોંચી છે, જ્યારે વરસાદી ઝાપટા વચ્ચે ડેમમાં 34,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે, જેની સામે હાઇડ્રો ચાલુ કરી 16,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થતાં દરવાજા બંધ કરાયા છે, જે માહિતી આજે 2 કલાકે મળી હતી। સોંગઢ શહેરના શિવમ ગેસ્ટ હાઉસ નજીક પાર્ક કરેલ કારની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના સોંગઢ શહેરમાં આવેલ શિવમ ગેસ્ટ હાઉસ નજીક પાર્ક કરેલ ઇકો કારની અજાણ્યા ચોરીસમો ચોરી કરી ફરાર થયા હતા। બનાવની જાણ માલિકને થતાં માલિક દ્વારા સોંગઢ પોલીસ મથકે જઈ ફરિયાદ આપવામાં આવતા પોલીસે 2,50,000 રૂપિયાની કારની ચોરી અંગે ફરિયાદ દાખલ કરી ચોર ઇસમોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે, જે માહિતી આજે 2 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના વીરપુર ગામની સીમમાં ખાડામાં મોપેડ પડતા પાછળથી આવતા વાહને અકસ્માત કરતા એકનું મોત થયું। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વીરપુર ગામની સીમમાં હાઈવે પર પડેલા ખાડામાં એક મોપેડ પડી જતા પાછળથી આવતા અજાણ્યા વાહને અડફેટે લેતા એકનું મોત નીપજ્યું છે, જેમાં ગોમુખથી પરત ફરતા આકાશ જૈનનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકને ઈજાઓ પહોંચી હતી। તેમને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જે માહિતી આજે 9 કલાકે મળી હતી। તાપી એલસીબી પોલીસે નવા આરટીઓ નજીકથી જુગારના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો। તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે સોંગઢના નવા આરટીઓ નજીકથી ઉચ્છલ પોલીસ મથકમાં જુગારના ગુનામાં વોન્ટેડ આરોપી રાજુ કોકણી રહે મહારાષ્ટ્ર નાઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી આજે 10 કલાકે મળી હતી। તાપી જિલ્લા અધિક નિવાસી કલેક્ટર દ્વારા ગણેશ વિસર્જન અંગે જાહેરનામું બહાર પડાયું। તાપી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા આગામી 17મી સપ્ટેમ્બરના રોજ યોજાનાર ગણેશ વિસર્જનને અનુલક્ષીને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ મુદ્દાને આવરી લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે માહિતી 4 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના કટાસવાણ ગામે 30 વર્ષીય પુરુષને સાપે ડંખ મારતા સારવાર અર્થે ખસેડાયો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કટાસવાણ ગામે રહેતા 30 વર્ષીય પુરુષ શૈલેષભાઈ ગામિત ઘરે કંઈ કામ કરતા હતા, ત્યારે સાપે ડંખ મારતા પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી હતી। બનાવને લઈ તેમને તાત્કાલિક સારવાર અર્થે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર ચાલુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી, જે માહિતી 5 કલાકે મળી હતી। વ્યારા શહેરના માલીવાડ વિસ્તારમાં અયોધ્યા મંદિરના થીમ સાથે ગણેશજીની પ્રતિમા મુકાઈ। દૂર દૂરથી દર્શનાર્થીઓ ઉમટ્યા। તાપી જિલ્લાના વ્યારા શહેરના માલીવાડ વિસ્તારમાં આવેલ શ્રી રામ ગણેશ મંડળ દ્વારા અયોધ્યા ખાતે બનેલ ભગવાન શ્રી રામજીના મંદિર સાથે ગણેશજીના દર્શનનો લાભ આપવામાં આવી રહ્યો છે, જ્યાં દૂર દૂરથી દર્શનાર્થીઓ દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે, જે માહિતી આજે 3 કલાકે મળી હતી। મારું નામ પૂજા ધવલ પારેખ છે। અમે વ્યારાના રહેવાસી છીએ। આજે ગણપતિ દર્શન માટે અમે શ્રીરામ શેરીમાં શ્રીરામ ગણેશ મંડળમાં આવ્યા છીએ। અહીંની પ્રતિમા ઘણી સરસ છે, સુંદર છે। મંડપનું ડેકોરેશન પણ ઘણું સુંદર છે। અહીં અયોધ્યાનું મંદિર મૂકવામાં આવ્યું છે, જે આબેહૂબ મંદિરમાં રામ ભગવાનની પ્રતિમા પણ છે, જેના દર્શન કરીને ઘણો આનંદ થયો। અયોધ્યા નથી જોવાયું, પણ અહીં અયોધ્યામાં રામ ભગવાનના દર્શન કરીને ઘણો આનંદ થયો છે। જય શ્રી રામ। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।